ભગવાન રણ છોડીને ભાગ્યા, આપણને પણ શીખવાડે ક્યારેક ક્યારેક હટી જવાનું. ક્યારેક દરેક જગ્યાએ ફાટેલામાં પગ ના નખાય, આપણે ફસાઈ જઈએ. સંસારમાં બધા કઈ એવું નથી વિચારતા કે આપણે સારું વિચારીએ છીએ. ઘણી વાર એવું હોય કે આપણે સારું વિચારવા જઈએ અને સામેનાને એમ લાગે કે મારી મહત્તા, મારી સત્તા, મારું સ્થાન, મારું માન આણે લઈ લીધું. એના કરતા ભાઈ તમે કૂટો, અમે ઊભા ઊભા જોઈએ છીએ, ક્યાંક જરૂર પડે તો કહેજો. દરેક જગ્યાએ વચ્ચે પડવાનું. અને આ તો કલયુગ છે, આ તો પાછો કલયુગ છે. ક્યાંક વચ્ચે પડવા જશો ને તો લોકો એવું નહીં સમજે કે તમે શાંત કરવા ગયા હતા, એમ કહે છે કે તમે વચ્ચે પડ્યા ને એટલે વધ્યું. માણસ કલયુગની અંદર તો ખબર નહીં બીજાના માથે ટોપલો ઢોળવામાં તો એવો એક્સપર્ટ છે ને. ઘણા બધા લોકોને હું જોગે ફટ લઈને આમના કારણે શું થયું, આમના કારણે, કોના કારણે, આમના કારણે. મેં તો કંઈ કર્યું જ નથી. મારા જેવું સત્યવાદી, સંસ્કારી અને મારા જેવું મનુષ્ય કે જે જીવનમાં પણ ભૂલ ના કરે એ તો તમને ક્યાંય નહીં મળે. પરંતુ દરેક માણસથી ભૂલ થાય અને દરેક જગ્યાએ ફાટેલામાં પગ ના નખાય એવું કન્હૈયા પોતે શીખવાડે છે. કૃષ્ણ રણ છોડીને ભાગ્યા એટલે આગળ આગળ કન્હૈયા, પાછળ પાછળ કાલ યવન. કાલ યવન કહે ઉભો રે ગોવાળિયા, ક્યાં જાય છે? કૃષ્ણ આગળ આગળ દોડી રહ્યા છે, કઈ આવી જા, આવી જા. કન્હૈયાને પણ મજા આવી રહી છે કે થોડી મહેનત કર, કસરત થશે સારી એવી, દોડ. પર્વતોને વનોને પાર કરતા કૃષ્ણ એક ગુફામાં પહોંચે ને ગુફાની અંદર જઈ ગુફામાં પ્રવેશ કરી અને ત્યાં આગળ સુતેલા એક પુરુષના ઉપર પોતાનો ઉપવસ્ત્ર ઢાંકીને કન્હૈયા અંદર જઈને સંતાઈ જાય. આ ક્રોધ આંખ પર એવી પટ્ટી મારી દે છે કે બરાબર ક્રોધી કાલ યવન. અને એ ક્રોધી કાલ યવન જ્યારે ઉપવસ્ત્ર ઢાંકીને સુતેલા પુરુષને જુએ તો એટલું પણ કષ્ટ નથી કરતો કે ઉપવસ્ત્ર ઉઠાવીને જોઈ લે કે કૃષ્ણ જ છે કે કોઈ બીજું. લાતથી, પોતાના પગની લાતથી જ્યારે એ પુરુષને ઉઠાડવા લાગે, ઉઠ ઉઠ, ત્યાંથી અહીંયા સુધી તું દોડીને આવ્યો ને અહીંયા જો નાટક કરીને અહીંયા સૂઈ ગયો. ખરેખર લોકો સાચું જ કહે છે કે તું બહુ મોટો નાટકી છે. કાલ યવન બોલી રહ્યો છે, પ્રભુ અંદર ઉભા ઉભા હસી રહ્યા છે કે ઉભો રે બેટા, તારો વારો જ છે. બરાબર લાતો મારી મારીને ઉઠાડે ત્યારે એ પુરુષ ઉઠે ને નેત્ર ખોલતાના સાથે નેત્રમાંથી જ્યોતિ નીકળે, જેનાથી કાલ યવન બળીને ભસ્મ થઈ જાય. પ્રભુ કાલ યવનનો અંત કરે આવ્યા. ભગવાને ઉપવસ્ત્ર લીધું, ઉપવસ્ત્ર ખંખેર્યું, ખંખેરીને પોતાના ખભે નાખ્યું, ચાલવા લાગ્યા. એટલે એ પુરુષ જેમનું નામ મહારાજ મુચકુંદ છે, અગાઉના સમયમાં જ્યારે દેવતા અને અસુરોનો સંગ્રામ થયો, યુદ્ધ થયું, ત્યારે દેવતાઓ તરફથી લડ્યા, દેવતાઓ તરફથી યુદ્ધ કર્યું. યુદ્ધ બાદ જ્યારે વિજય પ્રાપ્તિ થઈ ગઈ, દેવતાઓ પૂછે કે મહારાજ શું વરદાન આપીએ તમને? એટલે કહે વરદાનમાં આરામ. મારે સૂઈ જવું છે, મારે આરામ કરવો છે, હું થાક્યો છું. મહારાજ મુચકુંદ કહે કે હે દેવતાઓ, જો હું સૂઈ ગયો તો પછી મારા ઉદ્ધાર માટે, પરમાત્મા પ્રાપ્તિ માટે કર્મ ક્યારે કરીશ? ત્યારે દેવતાઓ આશીર્વાદ આપતા કહે કે હે મહારાજ, તમે જઈને આરામ કરો. કોઈ પણ તમને જગાડે નહીં, જે જગાડશે એ તમારી નેત્ર જ્યોતિથી, તમારી દ્રષ્ટિથી બળીને ભસ્મ થઈ જશે. અને જે દિવસે તમે જાગશો એ દિવસે સૌથી પહેલા તમને જે પુરુષ સ્વયં શ્રી હરિનારાયણ હશે. યાદ, હું તો ગોકુળનો સામાન્ય ગોવાળિયો છું. આ ભાઈ મારી પાછળ પડ્યો હતો મને મારવા માટે. હું તો આવ્યો તમારા પર વસ્ત્ર ઢાંકીને એને છેતરવા માટે, અંદર સંતાઈ ગયો અને વળી સારું થયું તમે જાગ્યા તો કંઈક તમારા નેત્રમાંથી નીકળ્યું ને બળીને ભસ્મ થઈ ગયો. મારું કામ થયું, હવે હું જાઉં છું. ભગવાન કઈ તરત ના માની જાય કે હું જ ભગવાન છું. અને આ કલયુગની અંદર તો
ભગવાન કઈ ચતુર્ભુજ સ્વરૂપે આવીને અથવા શ્યામ સુંદર બંસીધર આવીને નથી ઊભા રહેવાના ને કહેવાના કે હું ભગવાન છું. આ કલયુગની અંદર તો પ્રભુ કોકને પોતાના પ્રિય ભક્તને નિમિત્ત બનાવીને આપણા સુધી પહોંચાડશે. સંકલ્પમાં શુદ્ધતા અને ઈરાદો સારો હોવો જોઈએ. કોઈ પણ કાર્યનો સંકલ્પ કરો ત્યારે એનો ઈરાદો સારો હોવો જોઈએ. તો પરમાત્મા સહાયતા એટલી જલ્દી આપે છે કે આપણે વિચારી પણ નથી શકતા કે આટલી જલ્દી મને ભગવાને સહાયતા કરી દીધી. પ્રભુ એટલા કૃપાળુ છે, એટલા દયાળુ છે. મહારાજ મુચુકુંદને વારંવાર ના પાડે. મહારાજ મુચુકુંદ જીદ કરે કે ના, તમે જ નારાયણ છો. દેવતાઓનું વાક્ય ખોટું હોય જ ના શકે. અને જ્યારે એ જીદ પર અડેલા રહે ત્યારે ચતુર્ભુજ સ્વરૂપે ભગવાન પોતાના દર્શન મહારાજ મુચુકુંદને કરાવે. સુંદર શ્વેત વસ્ત્ર ધારણ કરેલા ભગવાન શ્રી હરિ શંખ ચક્ર ગદા પદ્મ અને મુખ પર મંદ મંદ સ્મિત વૈજયંતી માળા, વક્ષ સ્થળ પર કૌસ્તુભ મણિ સોનેરી રેખામાં સ્થિત ભગવતી લક્ષ્મી પરમાત્માનું એ સ્વરૂપ જોઈને અત્યંત આનંદિત થતા મહારાજ મુચુકુંદ જેમનો ઉદ્ધાર ભગવાન કરે અને પ્રભુ ત્યાંથી નીકળ્યા એટલે સામે બલરામજી આવ્યા. બલરામજી કહે, કન્હૈયા, રાતોરાત તે અમને ટ્રાન્સફર કરી દીધા, મને તો કેવું હતું. ભગવાન કહે કે હવે અત્યારે મારા સાથે ઝઘડો કરશો કે આપણે જીવ બચાવીને ભાગીએ. બલરામજી અને કન્હૈયા પર્વતોના પાછળથી દોડતા દ્વારિકા પહોંચ્યા. બધાને એમ લાગે કે કૃષ્ણનું મૃત્યુ થઈ ગયું છે અને ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકાધીશ બન્યા છે, દ્વારિકાના રાજા બન્યા છે.